હેલો મિત્રો, તો મિત્રો આજે કંડક્ટરનું મોડલ પેપર નંબર 11 જોશું આપણે આ વિડીયોમાં. તો જે મિત્રોને આની આન્સર કી અને ત્યારબાદ લાઈવ ટેસ્ટ જો તમારે આપવી હોય અને આપણે તેના રિઝલ્ટ બનાવીએ છીએ તો તેના માટે તમારે 149 રૂપિયામાં કંડક્ટર 50 મોડલ પેપર સેટ કોર્સમાં જોડાઈ શકો છો, જેની અંદર તમને લાઈવ ટેસ્ટ પણ આપી શકો છો અને ત્યાર પછી તમે આ વિડીયો સોલ્યુશન પણ જોઈ શકો છો. તો જે મિત્રોને ઇન્ટરેસ્ટ હોય તે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તેમાં જોડાઈ શકે છે. તેની સાથે સાથે ઇંગ્લિશ ગ્રામરના પણ આપણે ટોપિક વાઇઝ MCQ પ્રેક્ટિસ માટે મૂકીએ છીએ, તો એ પણ તમે ચેકઆઉટ કરી શકો છો. તો ચલો આજના આપણે પેપર તરફ આગળ વધીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ગુજરાતના કયા સુલતાનને ગુજરાતના અકબર તરીકે ઓળખવામાં આવે છે? તો ગુજરાતના અકબર તરીકે કોને ઓળખવામાં આવે છે? મોહમ્મદ બેગડાને. ત્યાર પછી બીજો પ્રશ્ન જોઈએ કે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે 1975માં આ ગીર રાષ્ટ્રીય ઉદ્યાન જે છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં સૌપ્રથમ પંચાયતી રાજનો અમલ કઈ તારીખથી થયો હતો? તો તે તારીખ કઈ આવશે? 1 એપ્રિલ 1963થી. ત્યાર પછી ચોથો પ્રશ્ન જોઈએ કે ભારતીય બંધારણના કયા કલમ એટલે કે કયા અનુચ્છેદ હેઠળ નાણાકીય કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? તો નાણાકીય કટોકટી આવશે અનુચ્છેદ નંબર 360માં. સાબરમતી નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? તો તેમાં જવાબ છે ઢેબર સરોવર અને રાજ્ય છે રાજસ્થાન. ગુજરાત અસ્મિતા શબ્દનો પ્રથમવાર વ્યાપક ઉપયોગ કયા સાહિત્યકારે કર્યો હતો? તો તેમાં સાહિત્યકાર આવશે કનૈયાલાલ માણેકલાલ મુનશી. ત્યાર પછી સાતમો પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો તેમાં જવાબ છે 1960. તારીખ પૂછે તો 1 મે 1960 એટલે કે ગુજરાતની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે જ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં કયા ક્રાંતિકારી ગૃહની સ્થાપના કરી હતી? તો તેમાં જવાબ છે ઇન્ડિયા હાઉસની. શેની સ્થાપના કરી હતી? ઇન્ડિયા હાઉસની. ત્યાર પછી નવમો પ્રશ્ન કે ગુજરાતમાં સૌપ્રથમ ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રામ સેવા કયા શહેરમાં શરૂ થઈ હતી? હવે મિત્રો ટ્રામ સેવા એટલે શું કે રોડ ઉપર જે પાટા હોય એ પાટા, આપણે રેલવેના પાટા કેમ હોય એ પાટા ઉપર ચાલતી ગાડી, બરાબર, રોડ ઉપર સિટીમાં, તો એને શું કહેવામાં આવે છે? ટ્રામ સેવા. તો એવું ઇલેક્ટ્રિસિટીથી ચાલતી ટ્રામ સેવા સૌપ્રથમ ગુજરાતમાં કઈ જગ્યાએ શરૂઆત કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે ભાવનગરમાં. ત્યાર પછી ભારતમાં મૌલિક હકોનું રક્ષક કોને ગણવામાં આવે છે? તો તેમાં જવાબ આવશે સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટને. કઈ નદી કર્કવૃતને ભારતમાં 2 વાર ઓળંગે છે? તો કર્કવૃતને 2 વાર ઓળંગતી હોય એવી નદી કઈ છે? તો એ નદી આવશે મહી નદી. ત્યાર પછી સુશાસન દિવસ કયા મહાનુભાવના જન્મદિવસે ઉજવવામાં આવે છે? તો તેમાં જવાબ છે અટલ બિહારી વાજપેયીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યાર પછી કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? તો કર્કવૃત ગુજરાતના ટોટલ 6 જિલ્લામાંથી પસાર થાય છે. કયા કયા જિલ્લામાંથી? તો મિત્રો એ તમારે નીચે કમેન્ટ કરવાના છે, કારણ કે અગાઉના પેપરમાં જો તમે ધ્યાનથી જો ફોલો કરતા હશો આ સિરીઝને તો અગાઉના પેપરમાં આપણે 6 જિલ્લાના નામ સહિત ક્વેશ્ચન આવી ગયેલો છે. તો એનો આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે કે કયા કયા 6 જિલ્લા આવશે. ત્યાર પછી રણજીતરામ સુવર્ણચંદ્રક કયા ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદાન એટલે કે યોગદાન માટે આપવામાં આવે છે? તો તેમાં જ આવશે સાહિત્ય ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ યોગદાન આપે તેને આ રણજીતરામ સુવર્ણચંદ્રક જે એવોર્ડ જે છે તે આપવામાં આવે છે. ત્યાર પછી બંધારણ સભાની પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો તેમાં જ આવશે ડૉક્ટર BR આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી જેસોર રીંછ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે બનાસકાંઠા જિલ્લામાં. ત્યાર પછી ભારત સરકાર દ્વારા ISRO દ્વારા લોન્ચ કરાયેલ આદિત્ય L1 મિશન કયા ગોળાર્ધ એટલે કે અવકાશી પિંડનો અભ્યાસ કરવા માટે છે? તો તેમાં જવાબ આવશે સૂર્યનો. ત્યાર પછી 18મો પ્રશ્ન કે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ કયા જિલ્લામાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે ભાવનગર જિલ્લામાં. ત્યાર પછી કટોકટી દરમિયાન બંધારણમાં કયા સુધારાને મિની કોન્સ્ટિટ્યુશન એટલે કે લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે? તો તેમાં જવાબ છે 42મો બંધારણીય સુધારો જે 1976માં કરવામાં આવ્યો હતો તેને લઘુ બંધારણ કહેવામાં
આવે છે. બરાબર, એટલે કે લઘુ બંધારણ તરીકે પણ ઓળખાય છે. કેમ? તો કે એની આ 42માં બંધારણીય સુધારાની અંદર ઘણા બધા એવા મહત્ત્વપૂર્ણ સુધારાઓ કરેલા છે. બરાબર, ને ઘણા બધા કરેલા છે, એટલા માટે તેને લઘુ બંધારણ કહેવામાં આવે છે. કારણ કે મૂળ બંધારણ હતું તેમાં ઘણો બધો ચેન્જીસ કરવામાં આવ્યો આ સુધારાથી. ત્યાર પછી શિરોમણી શબ્દની સાચી સંધિ છોડો. તો શિરોમણી શબ્દની સાચી સંધિ છોડીએ તો શિરા વત્તા મણી. જેનો કોઈ શત્રુ નથી તેઓ, તો તેને એક શબ્દ માટે તેને શું કહેવાય? એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો તેમાં આવશે અજાત શત્રુ. તો અજાત શત્રુ એટલે શું? કે જેને કોઈ શત્રુ નથી તે. ત્યાર પછી ધર્મશાળા શબ્દમાં કયો સમાસ બને છે? તો ધર્મશાળા શબ્દમાં કયો સમાસ બનશે? મધ્યમ પદલોપી સમાસ. મંદાક્રાંતા છંદની દરેક પંક્તિમાં કેટલા અક્ષર હોય છે? તો દરેક પંક્તિમાં કેટલા અક્ષર હોય છે? 17 અક્ષર. ત્યાર પછી ઉન્નતિ શબ્દનો સાચો વિરોધાર્થી શબ્દ કયો છે? તો ઉન્નતિનો સાચો વિરોધી શબ્દ આવશે અવનતિ. ત્યાર પછી આશીર્વાદની જોડણી નીચેનામાંથી શેની સાચી છે? એટલે કે કઈ સાચી છે? તો ઓપ્શન બીમાં જે જોડણી છે આશીર્વાદની, એ જોડણી સાચી છે. ત્યાર પછી 26મો પ્રશ્ન કે કર્મણી વાક્ય રચના ઓળખાવો. તો કે કર્મણી વાક્ય રચના નીચેનામાંથી કઈ છે? તો કે મહેશથી કવિતા લખાય છે. તો કર્મણી કીધું તે જો કર્મ તો આમાં હોય જ. શું છે કર્મ? કવિતા. કવિતા શું છે? આ કર્મ છે, આ કર્તા છે. બરાબર, જ્યારે ભાવ વાક્ય હોય ને ત્યાં કર્મ ન હોય, એટલા માટે અહીંયા કર્મ છે, એટલે આ કર્મણી વાક્ય રચના છે. ત્યાર પછી 27મો પ્રશ્ન જોઈએ કે આકાશ પાતાળ એક કરવા આ રૂઢિપ્રયોગનો અર્થ આપો. તો આકાશ પાતાળ એક કરવા આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો કે અથાગ અને સખત પ્રયત્ન કરવો. ત્યાર પછી ધીમે ધીમે આ શબ્દ કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો આ ધીમે ધીમે જે છે કયા પ્રકારનું ક્રિયા વિશેષણ છે? તો તેમાં આવશે રીતિવાચક ક્રિયા વિશેષણ. ધીમે ધીમે એટલે એક રીત બતાવે છે, એટલા માટે આ શું છે? રીતિવાચક ક્રિયા વિશેષણ. અમે કાલે અમદાવાદ જઈશું. આ વાક્યમાં અમે કયું સર્વનામ છે? તો અમે સર્વનામ છે, પરંતુ તે કયું સર્વનામ છે? તો પુરુષવાચક સર્વનામ. ત્યાર પછી ઇંગ્લિશ સેક્શન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક, કે નાઇધર ધ ટીચર નોર ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ. તો આ ખાલી જગ્યામાં જવાબ આવશે વેર. હવે મિત્રો અહીંયા બહુવચન નાઇધર ધ ટીચર નોર સ્ટુડન્ટ્સ, તો અહીંયા જો આ સ્ટુડન્ટ્સ જે છે આના બહુવચન છે, એટલા માટે અહીંયા વેર આવશે. ત્યાર પછી ચેન્જ ધ વોઇસ, કે વુ રોટ ધીસ બુક. તો આને આપણે પેસિવ વાક્ય રચનામાં ફેરવીએ તો આમાં વુ આવે તો શરૂઆત ક્યાંથી થાય? બાય વુમથી. બરાબર, તો બાય વુમથી શરૂઆત થાય. તો આપણે અહીંયા રોટ ધીસ બુક, તો બાય વુમ રોટ એટલે સાદો ભૂતકાળ છે, તો તેને ચાલુ ભૂતકાળના રૂપમાં કન્વર્ટ કરવો પડે. પરંતુ પેસિવ છે એટલે જે ક્રિયાપદ હોય તેનું ત્રીજું રૂપ આવશે. બરાબર, તો આને ચાલુ ભૂતકાળમાં કરી તો ચાલુ ભૂતકાળમાં 2 સહાયકારક ક્રિયાપદ આવશે, વોઝ વેર. બરાબર, તો બાય વુમ સાથે શું આવશે? વોઝ, અને ધીસ બુક કર્મ એમ મૂકી દેવાનું, અને અહીંયા ક્રિયાપદ, એટલે જવાબ ઓપ્શન બી સાચો બનશે. કરેક્ટ પ્રેપોઝિશન હી ડાઇડ ખાલી જગ્યા કોલેરા. તો આ ખાલી જગ્યામાં જવાબ છે ડાઇડ ઓફ કોલેરા. સિનોનિયમ્સ એટલે કે સમાનાર્થી, તો રેલ્યુકન્ટનો જે શબ્દ જે છે એનો સમાનાર્થી એટલે કે અનિશ્ચિતતા ધરાવતું, તો આનો સમાનાર્થી શું થશે? તો આનો સમાનાર્થી થશે અનવિલિંગ. ત્યાર પછી વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. વન વુ લુક્સ એટ ધ બ્રાઇટ સાઇડ ઓફ થિંગ્સ, તો તેને એક શબ્દમાં આને શું કહેવામાં આવશે? તો તેમાં જવાબ આપશે ઓપ્ટિમિસ્ટ. ત્યાર પછી ક્વેશ્ચન ટેગ જોઈએ કે લેટ્સ ગો ફોર અ વોક. તો આમાં ક્વેશ્ચન ટેગ કયું આવશે? તો તેમાં જવાબ આવશે શેલ વી. ત્યાર પછી 36મો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટલી સ્પેલ વર્ડ. તો એકોમોડેશન શબ્દ જે છે એમાં સાચો સ્પેલિંગ ધરાવતો ઓપ્શન કયો છે? તો એકોમોડેશનમાં આવશે ઓપ્શન બી. એમાં શું છે? ACCOMMODATION. બરાબર, તો આને યાદ રાખવા માટે ACCO, ત્યાર પછી MMO અને ત્યાર પછી DATION એટલે એકોમોડેશન. આ તેનો સાચો સ્પેલિંગ બનશે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક. સી ઇઝ ધ ખાલી જગ્યા ગર્લ ઇન ધ ક્લાસ.
તો આ ખાલી જગ્યામાં જ આવશે ટોલેસ્ટ, એટલે કે ટોલેસ્ટ અહીંયા સુપરલેટિવ ડિગ્રી એટલે કે અહીંયા કમ્પેરિઝન છે, એટલે કે સી ઇઝ ધ ટોલેસ્ટ ગર્લ ઇન ધ ક્લાસ, એટલે કે તે ક્લાસમાં સૌથી ઊંચી છોકરી છે. ત્યાર પછી ઇડિયમ મિનિંગ, એટલે કે ઇડિયમ ફ્રેઝિસ છે એનો મિનિંગ દેવાનો છે કે અ બ્લેસિંગ ઇન ડિસગીઝ. તો આ ડિસગાઇઝ, તો આનો મિનિંગવાળો ઓપ્શન નીચેનામાંથી કયો આવશે? તો કે સમથિંગ ગુડ ધેટ સીમ્ડ બેડ એટ ફર્સ્ટ. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈએ કે ફિલ ઇન ધ બ્લેન્ક. હી હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા 2010. તો તેમાં જવાબ આવશે સિન્સ. હવે મિત્રો અહીંયા જો પર્ટિક્યુલર ડેટ, ટાઈમ કે સમય આપેલો હોય ત્યારે સિન્સ આવે છે. ફોર ક્યારે આવે? કે ફોર તો કોઈ નિશ્ચિત હોતું નથી, બરાબર. માની લો સી હેઝ બીન લિવિંગ હિયર ખાલી જગ્યા અવર, એમ કે અવર એટલે કે 3 અવર. હવે 3 અવર એમ કે તો આ 3 કલાકથી રહે છે, કે તો એવું કે 3 કલાકથી રહે છે. તો હવે કયા 3 કલાક એ આપણને ખબર નથી. કયા દિવસના 3 કલાક, દિવસના કયા 3 કલાક, સવારના, સાંજના, બપોરના, એ ખબર નથી. ત્યારે ફોરનો યુઝ થાય છે. પણ જ્યારે સમય નિશ્ચિત આપી દીધેલો હોય કે 2010થી રહે છે, તો એના માટે અહીંયા આપણે સિન્સ વાપરવું પડે. ચાલો, ત્યાર પછી 3 સંખ્યાનો ગુણોત્તર 2:3:5 છે અને તેમના વર્ગનો સરવાળો 608 છે. તો સૌથી મોટી સંખ્યા કઈ આવશે? તો તેમાં સૌથી મોટી સંખ્યા આવશે 20. કઈ આવશે? ઓપ્શન સી. 8,000 રૂપિયાનું 10% લખે, 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થાય? તો 8%નું 10% લેખે એટલે 8%ના 10% એટલે 800, એટલે 8,800ના 10%, બરાબર. 8,800 એના 10% કાઢીએ આપણે, એટલે આ એક મીંડું આ મીંડું 880 થાય. 880 ને પ્લસ 800, સોરી 800 એટલે 8 દૂને 16, 1680, બરાબર. તો 1680 સાચો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર. તો આમાં કેવી રીતે કરેલું છે મિત્રો? સિમ્પલ કરેલું છે કે 10% કાઢી દીધા, 8,000ના 10% 800 થાય અને 8,800 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કીધું છે. તો પહેલા વર્ષનું વ્યાજ જે 800 આવ્યું એ મૂળ રકમમાં એડ કરીને એના 10% કાઢો, તો એના થાય છે 880. તો 800 પહેલા વર્ષના અને 880 બીજા વર્ષના, એટલે કેટલા થાય? 1680. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો. તો આની શ્રેણી પૂર્ણ કરીએ તો આમાં છે 2, 6, 12, 20, 30, 42 અને ત્યાર પછી શું આવશે? ત્યાર પછી આવશે 56, બરાબર. ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી એક વેપારી 500 રૂપિયાની વસ્તુ પર 20% વળતર આપે છે, તો ગ્રાહકને એ વસ્તુ કેટલામાં પડશે? એટલે 500ના 20% તમે ગણો તો 500, આ સિમ્પલ જ કરો, 500ના 20% ટકામાં છેદમાં, સોરી મિત્રો, અહીંયા આ 500 ગુણ્યા 20 ભાગ્યા 100, મીંડું ઉડાડી દઈએ એટલે 20 પંચાને 100, બરાબર. 20% વળતર આપે છે એટલે 500માંથી 100 બાદ કરીએ એટલે જવાબ આવશે 400. રેડી? તો 400 ઓપ્શન બી સાચો જવાબ આવશે. ચાલો, ત્યાર પછી આ ટ્રેનના દાખલા છે તે સૂત્ર મૂકીને મિત્રો આપણે તેનો અલગથી તમને એપ્લિકેશનમાં વિડીયો મળી જશે. 2000 મીટર લાંબી ટ્રેન 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે છે અને વિરુદ્ધ દિશામાંથી 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આવતા માણસને પસાર કરતાં કેટલો સમય લાગશે? તો આ માણસને પસાર કરતાં ટ્રેનને સમય લાગશે 8 સેકન્ડનો. જો આજે શુક્રવાર હોય તો આજથી 65 દિવસ પછી કયો વાર આવશે? તો તેમાં જવાબ આવશે મંગળવાર. ત્યાર પછી સાંકળ શ્રેણી પૂર્ણ કરો. તો એક સાંકળ શ્રેણી આપેલી છે ACF એટલે ABC, DEF, જો અહીંયા પહેલામાં એક છોડેલો છે B, ત્યાર પછી EF એટલે અહીંયા ABC, પછી DE છોડેલા છે, એ પછી GHI છોડેલા છે એટલે J, ત્યાર પછી જે KLMN એટલે 4 છોડેલા છે એટલે O, અને O પછી 5 છોડવાના, PQRST, અને ત્યાર પછી આવશે U, એટલે સાચો આન્સર આવશે આનો U. એટલે આમાં શું કરેલું છે કે જે પણ શ્રેણી આપેલી છે એ પછી એક આલ્ફાબેટ છોડીને લઈ લેવાનો, ત્યાર પછી 2 છોડ્યા, ત્યાર પછી 3 છોડ્યા, 4 છોડ્યા અને ત્યાર પછી 5 છોડીને જે આવે એ આપણો આન્સર, એટલે 5 છોડીને આવે છે. O પછી 5 આલ્ફાબેટ છોડો એટલે આવશે U. ચલો, ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે પ્રકાશ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, પછી ડાબી બાજુ વળી 3 કિલોમીટર ચાલે છે,
ફરીથી ડાબી બાજુ વળી 5 કિલોમીટર ચાલે છે. હવે પોતાના મૂળ સ્થાનથી તે કેટલો દૂર અને કઈ દિશામાં હશે? તો અહીં જો મિત્રો દિશા દોરીએ તો સૌપ્રથમ પ્રકાશ દક્ષિણ દિશામાં 5 કિલોમીટર ચાલે છે, એટલે આ એનું સેન્ટર, દક્ષિણ એટલે નીચે, આ 5 કિલોમીટર, બરાબર. ત્યાર પછી તેની ડાબી બાજુ વળી, હવે એની ડાબી બાજુ એટલે અહીંથી આમ ઉતરો એટલે ડાબી બાજુની આ થશે અને 3 કિલોમીટર ચાલે છે. ત્યાર પછી ફરીથી ડાબી બાજુ એટલે આમ એ જઈ રહ્યો છે આમ, તો અહીંથી એની ડાબી બાજુ આમ થશે એટલે હવે કેટલું ચાલે છે? 5 કિલોમીટર ચાલે છે, બરાબર. તો આ 5 કિલોમીટર, અહીંયા જે 5 કિલોમીટર ચાલ્યો હતો એ અહીંયા થઈ ગયો, બરાબર. હવે પ્રશ્ન એ પૂછ્યો છે મૂળ સ્થાનથી તે કેટલો દૂર હશે અને કઈ દિશામાં હશે? હવે મૂળ સ્થાનથી તમે જો દૂર જો તો 5 કિલોમીટર તો અહીંયા થઈ ગયું. હવે દૂર એ અહીંથી આટલો હશે, તો અહીંથી આટલું અંતર કેટલું છે? આ 3 કિલોમીટર, બરાબર. નીચે તમે જોઈ શકો છો 3 કિલોમીટરનું અંતર છે, બરાબર. તો હવે આપણે નક્કી શું કરવાનું છે? એની દિશા. તો દિશા કઈ આવશે? તો મિત્રો જો અહીંયા દિશા તે અહીંથી અહીંયા જઈને આ પૂર્વ દિશા આવશે, બરાબર. આમ ઉત્તર દિશા કહેવાય, એનું ઉત્તર દિશામાં છે, પણ અહીંયા આપણને શું ડાબી 5 કિલોમીટર પોતાના મૂળ સ્થાનથી કેટલો દૂર અને કઈ દિશામાં છે? તો દિશા અહીંયા પૂર્વ દિશા, બરાબર. આ પૂર્વ, બરાબર. આ પશ્ચિમ, આ ઉત્તર અને નીચે આવશે દક્ષિણ. તો એ કઈ દિશામાં છે? પૂર્વ દિશામાં, એટલે 3 કિલોમીટર પૂર્વ દિશામાં. ચાલો, ત્યાર પછી 10 વ્યક્તિની સરેરાશ ઉંમર 25 વર્ષ છે. એક નવી વ્યક્તિ ઉમેરતા સરેરાશ ઉંમર 26 થાય છે, તો આ નવી વ્યક્તિની ઉંમર કેટલી હશે? તો આ નવી વ્યક્તિની ઉંમર હશે 36 વર્ષ. ત્યાર પછી જો ટીચરને એક કોડમાં આ VGCEJGT લખાય તો સ્ટુડન્ટનો કોડ શું બની શકે? તો સ્ટુડન્ટનો કોડ શું બની શકે? તો તેમાં જ આવશે UVWFGPV, એટલે ઓપ્શન એ. ત્યાર પછી MS એક્સેલમાં VLOOKUP ફંક્શનમાં વીનો અર્થ શું થાય? તો VLOOKUP ફંક્શનમાં વીનો અર્થ શું થાય છે? વર્ટિકલ. ત્યાર પછી HLOOKUP પણ આવે છે, બરાબર. HLOOKUP, તો Hનો મતલબ થાય છે હોરિઝોન્ટલ, અહીંયા વીનો મતલબ થાય છે વર્ટિકલ. કોમ્પ્યુટરની પ્રથમ પેઢીમાં શેનો મુખ્ય પ્રોસેસિંગ ઘટક તરીકે ઉપયોગ થતો હતો? તો તેમાં જ આવશે વેક્યુમ ટ્યુબનો. ત્યાર પછી 0 ડે વોલ્યુનેબિલિટી, આ સોફ્ટવેર સિક્યુરિટીમાં કોને કહેવાય છે? એટલે કે કોને કહેવાય છે? તો કે સોફ્ટવેરમાં રહેલી એવી ખામી કે જે ડેવલપર સુધારે એ પહેલાં હેકર્સને ખબર પડી જાય અને એટેક થઈ જાય. ત્યાર પછી 53મો પ્રશ્ન, MS વર્ડમાં ટેક્સ્ટને સબસ્ક્રિપ્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? હવે સબસ્ક્રિપ્ટ એટલે શું? તો મિત્રો જો આપણે લખીને H2O આવી રીતે લખેલું હોય છે ને, તો આ જે 2 કરેલો છે ને, આ શું છે? સબસ્ક્રિપ્ટ, બરાબર. ત્યાર પછી આવી રીતે લખે H2O ઉપર 2 કરવો હોય તો આને કહેવાય છે સુપરસ્ક્રિપ્ટ અને આને કહેવાય છે સબસ્ક્રિપ્ટ. તો આ સબસ્ક્રિપ્ટ કરવા માટેની શોર્ટકટ કી નીચેનામાંથી કઈ છે? તો એના માટે શોર્ટકટ કી છે Ctrl+= સાઇન કરો. આ 2ને સિલેક્ટ કરી લેવાનું પહેલાં, બરાબર. માઉસથી સિલેક્ટ કરી લેવાનું, Ctrl+= સાઇન પ્રેસ કરો એટલે આ 2 જે છે તે નીચે આવી જશે, સબસ્ક્રિપ્ટ થઈ જશે. ત્યાર પછી 54મો પ્રશ્ન જોઈએ. કોમ્પ્યુટર નેટવર્કમાં રાઉટરનું મુખ્ય કાર્ય શું હોય છે? તો રાઉટરનું કાર્ય છે કે અલગ અલગ નેટવર્ક વચ્ચે ડેટા પેકેટ્સને સાચા માર્ગે મોકલવાનું. ત્યાર પછી DDoS એટેકનું પૂરું નામ શું થાય? તો એનું પૂરું નામ છે ડિસ્ટ્રીબ્યુટેડ ડેનિયલ ઓફ સર્વિસ. ત્યાર પછી કોમ્પ્યુટર સિસ્ટમમાં બાયોસ ક્યાં સંગ્રહિત થયેલું હોય છે? તો બાયોસ જે છે તે કઈ જગ્યાએ સંગ્રહિત થાય છે? તો રોમમાં. ત્યાર પછી GUIનું પૂરું નામ શું છે? તો કે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ. ત્યાર પછી MS એક્સેલમાં ચાર્ટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો ચાર્ટ ઉમેરવો હોય તો એના માટે એક્સેલની અંદર શોર્ટકટ કી છે F11. ત્યાર પછી ઇન્ટરનેટ પર ફાઇલ ટ્રાન્સફર કરવા માટે કયો પ્રોટોકોલ વપરાય છે? તો તેમાં જ આવશે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ, એટલે કે FTP. ત્યાર પછી ઓપન ઓપરેટિંગ સિસ્ટમનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો તેમાં જ આવશે લિનક્સ. ત્યાર પછી કોમ્પ્યુટરમાં ફોર્મેટ પેન્ટર ટૂલનો ઉપયોગ શાના માટે થાય છે? તો ફોર્મેટ પેન્ટર જે છે તે શેના માટે ઉપયોગ થાય છે એનો? તો કે એક ટેક્સ્ટની જે ફોર્મેટિંગ કરેલું હોય કોઈ ટેક્સ્ટ સાથે, એ ફોર્મેટિંગ કોપી કરીને બીજા ટેક્સ્ટમાં અપ્લાય કરવા માટે આ ફોર્મેટ પેન્ટરનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 62મો પ્રશ્ન કે MS વર્ડમાં સ્પેલિંગ અને ગ્રામર ચકાસવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે? તો તેમાં જ આવશે F7. ત્યાર પછી 63મો પ્રશ્ન જોઈએ કે 1026માં ઈસવીસન 1026માં મોહમ્મદ ગઝનવી દ્વારા
સોમનાથ મંદિર પર જ્યારે આક્રમણ કરવામાં આવ્યું ત્યારે ગુજરાતમાં કયા સોલંકી રાજાનું શાસન હતું? ત્યારે ગુજરાતમાં કયા સોલંકી રાજાનું શાસન હતું? તો તેમાં જવાબ આવશે ભીમદેવ પ્રથમનું. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન પ્રસિદ્ધ ગ્રંથ કાવ્યાનું શાસનની રચના કોણે કરી હતી? તો કાવ્યાનું શાસનની રચના કરનાર હતા હેમચંદ્રાચાર્ય, જેમને સિદ્ધહેમ શબ્દાનું શાસનની રચના પણ તેમણે કરી હતી. ત્યાર પછી પાટણ સ્થિત રાણકી વાવનું નિર્માણ રાણી ઉદયમતીએ કોની સ્મૃતિમાં કરાવ્યું હતું? તો તેમાં જ આવશે ભીમદેવ પ્રથમની યાદમાં. ઈસવીસન 1178માં આબુ નજીક કાસરડાના યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને હરાવનાર સોલંકી વંશના કયા શાસક હતા? તો તેમાં સોલંકી વંશના કયા શાસક હતા? તો તેમાં જ આવશે મૂળરાજ બીજો. 1304માં ગુજરાત પર વાઘેલા વંશના શાસકનો અંત કઈ ઘટનાથી આવ્યો? તો તેમાં જ આવશે નુસરત ખાન અને ઉલુગ ખાન સામે કરણદેવ વાઘેલાનો પરાજય. ત્યાર પછી સુલતાન મહંમદ બેગડાએ કયા બે વ્યૂહાત્મક કિલ્લાઓ જીતવા બદલ બેગડાની ઉપાધિ મળી હતી? તો તેમાં જ આવશે જૂનાગઢનો ઉપરકોટ અને ચાંપાનેરનો પાવાગઢ. તો આ બે કિલ્લા જીતવાથી મહંમદ બેગડાને શું બિરુદ મળ્યું? બેગડાનું બિરુદ મળ્યું. ત્યાર પછી 1534માં ગુજરાતના સુલતાન બહાદુર શાહ સાથે બેસીનની સંધિ કઈ યુરોપિયન પ્રજાતિએ કરી હતી? તો આ બેસીનની સંધિ કઈ યુરોપિયન પ્રજાતિએ કરી હતી? પોર્ટુગીઝે. અમદાવાદની પ્રસિદ્ધ સિદ્ધી સૈયદની જાળી આ મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો આ મસ્જિદનું નિર્માણ કરાવ્યું હતું કે બિલ્કિસ અહમદ શાહના સરદાર જે સિદ્ધી સૈયદ છે તેમને આ સિદ્ધી સૈયદની જાળીનું નિર્માણ કરાવ્યું હતું. ત્યાર પછી ક્ષત્રપકાળ દરમિયાન વડોદરા કયા પ્રાચીન નામે ઓળખાતું હતું? તો તેમાં જ આવશે અંકોટકથી. ત્યાર પછી પશ્ચિમ ઘાટમાં આવેલો કયો ઘાટ ગુજરાતને ડાંગ વિસ્તાર મારફતે મહારાષ્ટ્ર સાથે જોડે છે? તો તે ઘાટ છે સોનગઢ અથવા તો નવાપુર ઘાટ. કચ્છના બન્ની ઘાસના મેદાનમાં રાત્રિના સમયે દેખાતા રહસ્યમય પ્રકાશને સ્થાનિક ભાષામાં શું કહેવામાં આવે છે? તો સ્થાનિક ભાષામાં તેને ચીરબત્તી તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની કઈ નદી પ્રણાલી કેવળ અંતસ્થ એટલે કે કુમારિકા નદીઓ છે જે દરિયાને ન મળે એ નદીઓને શું કહેવાય? કુમારિકા નદી કહેવાય. તો ગુજરાતની એવી કઈ નદી નીચેનામાંથી છે? તો કે બનાસ, રૂપેણ અને સરસ્વતી. આ ત્રણેય જે છે તે કેવી નદીઓ છે? કુમારિકા નદી છે. આ કચ્છના રણમાં જઈને સમાઈ જાય છે, આ દરિયાને મળતી નથી, એટલે કુમારિકા નદીઓ છે. ત્યાર પછી ગિરનાર પર્વતના બેસાલ્ટ ખડકો કયા ભૂસ્તરીય યુગના માનવામાં આવે છે? તો તેની અંદર જવાબ આવશે લેટ ક્રિટેશિયસથી પેલિયોસીન એટલે કે દક્ષિણીનો લાવા, એનેથી આ ભૂસ્તરીય યુગના માનવામાં આવે છે. ત્યાર પછી ગુજરાતમાં આવેલું કયું અભયારણ્ય ધોરાડ પક્ષી માટે જાણીતું છે? તો એ અભયારણ્ય આવશે કચ્છ ધોરાડ અભયારણ્ય, જેને લાલા પરજન તરીકે ઓળખાય છે. ત્યાર પછી 77મો પ્રશ્ન જોઈએ કે કચ્છના અખાતમાં આવેલ દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કુલ કેટલા ટાપુઓનો સમાવેશ થાય છે? તો ટોટલ કેટલા ટાપુઓ છે? 42 ટાપુઓ. ત્યાર પછી કઈ નદી સૌરાષ્ટ્રને ઉત્તર અને દક્ષિણ એમ બે ભૌગોલિક ભાગોમાં વિભાજિત કરે છે? તો તે નદી આવશે ભાદર નદી. ત્યાર પછી ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ કઈ પર્વતમાળામાં આવેલું છે? તો પર્વતમાળા આવશે ગીરની ટેકરીઓ. ત્યાર પછી 80મો પ્રશ્ન ઈસવીસન 2001ના ભુજમાં ભૂકંપ માટે કઈ ફોલ્ટ લાઇન એટલે કે ભૂસ્તરીય તિરાડ મુખ્યત્વે જવાબદાર હતી? તો તેમાં આવશે કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ એટલે કે KMF, કચ્છ મેઇનલેન્ડ ફોલ્ટ. ત્યાર પછી તાપી નદી પર બાંધવામાં આવેલ ઉકાઈ ડેમથી કયા જળાશયનું નિર્માણ થયું છે? તો તેમાં કયા જળાશયનું નિર્માણ થયું છે? વલ્લભસાગર જળાશયનું. ત્યાર પછી 1 મે 1960ના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના વખતે પ્રથમ મુખ્યમંત્રી કોને બનાવવામાં આવ્યા હતા? એટલે કે ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? ડૉક્ટર જીવરાજ મહેતા એટલે કે જીવરાજ નારાયણ મહેતા. ત્યાર પછી મહાગુજરાત આંદોલનનું નેતૃત્વ મુખ્યત્વે કયા મહાન નેતાએ કર્યું હતું? મિત્રો આ ક્વેશ્ચનનો આન્સર પણ આપણે આવી ગયો છે, બરાબર. તો આનો આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે, બરાબર. તો આ હું તમારી ઉપર છોડું છું. ત્યાર પછી 84મો પ્રશ્ન જોઈએ કે પંચાયતી રાજ માટે બળવંતરાય મહેતા સમિતિની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી?
તો 1957માં બળવંતરાય મહેતા સમિતિની રચના કરવામાં આવી હતી. 1928ના બારડોલી સત્યાગ્રહના કર વધારા માટે એના વિરોધની તપાસ માટે અંગ્રેજ સરકારે કઈ સમિતિ નિમી હતી? તો તેમાં સમિતિ આવશે બ્રૂમફિલ્ડ મેક્સવેલ સમિતિ. ત્યાર પછી 86મો પ્રશ્ન, ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનથી કયું સામાયિક શરૂ કર્યું હતું? તો લંડનથી સામાયિક કયું શરૂ કર્યું? ધ ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ. ત્યાર પછી ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલન કયા વર્ષમાં થયું હતું અને જેને કારણે વિધાનસભા ભંગ કરવી પડી હતી? તો તેમાં જશે 1974માં થયું હતું. ગુજરાતમાંથી રાજ્યસભા માટે કુલ કેટલી બેઠકો ફાળવવામાં આવી છે? એટલે કે રાજ્યસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે? તો 11 બેઠકો. લોકસભામાં કેટલી છે? 26. અને ગુજરાતની વિધાનસભામાં છે 182. તો અહીંયા આપણને રાજ્યસભા પૂછેલું છે, તો રાજ્યસભામાં આવશે 11. ત્યાર પછી 89મો પ્રશ્ન, ગુજરાત રાજ્યના સર્વપ્રથમ લોકાયુક્ત તરીકે 1988માં કોની નિમણૂક કરવામાં આવી હતી? તો તેમાં જવાબ આવશે ડૉક્ટર D.H. શુક્લાની. 1930ના દાંડીકૂચ બાદ થયેલા ઐતિહાસિક ધરાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સરોજિની નાયડુ સાથે કયા નેતાએ કર્યું હતું? તો તેમાં જવાબ આવશે અબ્બાસ તૈયબજી અને ઇમામ સાહેબે. ત્યાર પછી ગુજરાતના રાજકારણમાં ખેડૂતોના બેલી તરીકે કયા નેતા ઓળખાતા હતા? તો તેમાં જવાબ આવશે ચીમનભાઈ પટેલ. ત્યાર પછી મારી હકીકત જે 1866માં આવી હતી, જે પ્રથમ ગુજરાતી આત્મકથા કોણે લખી હતી? તો સૌપ્રથમ ગુજરાતી આત્મકથા છે કોની છે? તો કવિ નર્મદની. લખનાર પણ કોણ છે? કવિ નર્મદ. એટલે એ આત્મકથા છે, તો સ્વાભાવિક છે એ જ લખે. 14મી સદીમાં ગુજરાતની લોકનાટ્ય ભવાઈની શરૂઆત કોણે કરી હતી? તો તેમાં જ આવશે 14મી સદીમાં આવશે અસાહિત ઠાકર. ત્યાર પછી 94મો પ્રશ્ન જોઈએ કે પાટણના પ્રખ્યાત પટોળા વણાટકામમાં કઈ જટિલ તકનિકનો ઉપયોગ થાય છે? તો તેમાં જ આવશે ડબલ ઇક્કત એટલે કે બેવડી ઇક્કત પ્રણાલીનો. ત્યાર પછી 4 ભાગોમાં વહેંચાયેલી મહાન ગુજરાતની નવલકથા સરસ્વતીચંદ્રના સર્જક કોણ છે? તો સરસ્વતીચંદ્રના લેખક કોણ છે? તો તેની અંદર સાચો જવાબ આવશે ગોવર્ધનરામ ત્રિપાઠી. ત્યાર પછી મહાત્મા ગાંધીજીએ કયા કાવ્ય સંગ્રહ માટે ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું હતું? હવે પ્રશ્ન અહીંથી બને કે રાષ્ટ્રીય શાયર કોને કહેવામાં આવે છે? ઝવેરચંદ મેઘાણીને. આ કોનું બિરુદ છે? ઝવેરચંદ મેઘાણીનું. કોણે આપેલું છે? મહાત્મા ગાંધીએ. બરોબર. તો કઈ કૃતિ માટે એટલે કે કઈ રચના બાદ મહાત્મા ગાંધીએ આ બિરુદ આપેલું છે ઝવેરચંદ મેઘાણીને? તો યુગ વંદના માટે. ત્યાર પછી વડનગરમાં યોજાતો તાનારીરી મહોત્સવ કયા સંગીતકાર સાથે જોડાયેલી 2 બહેનોની યાદમાં યોજાય છે? તો તેમાં જવાબ છે તાનસેન. પોરબંદર નજીક યોજાતો માધવપુર ઘેડનો મેળો ભગવાન શ્રી કૃષ્ણ અને કોના વિવાહ પ્રસંગ સાથે સંકળાયેલો છે? તો તેમાં જ આવશે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીના વિવાહ પ્રસંગ સાથે સંકળાયેલો છે. ત્યાર પછી 99મો પ્રશ્ન, કચ્છના નિરોણા ગામની પ્રખ્યાત રોગન કળા એટલે કે કાપડ પર ચિત્રકામમાં પરંપરાગત રીતે કયા તેલનો ઉપયોગ થાય છે? તો તેમાં જ આવશે એરંડાનું તેલ એટલે જેને આપણે દિવેલ કહીએ છીએ તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આ છેલ્લો પ્રશ્ન કે ગિફ્ટ સિટી, તો ગિફ્ટ સિટીનું પૂરું નામ ગિફ્ટનું શું છે? ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી. તો આ કઈ નદી કિનારે આવેલું છે? તો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે ગિફ્ટ સિટી જે છે તે ક્યાં આવેલું છે? તો આ ગિફ્ટ સિટી આવેલું છે કઈ જગ્યાએ? ગાંધીનગર ખાતે. તો ગાંધીનગર કઈ નદી કિનારે આવેલું છે? સાબરમતી નદી કિનારે. બરાબર. સાબરમતી નદી ગાંધીનગર અને અમદાવાદ બંને કઈ નદી કિનારે આવેલા છે? સાબરમતી નદી કિનારે. તો સ્વાભાવિક છે આમાં આવશે ઓપ્શન બી સાબરમતી નદી. તો મિત્રો આ આપણે જોયું મોડલ પેપર નંબર 11. તો તમારે જો આ કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાં જોડાઈ જજો અને તેમાં તમે લાઈવ ટેસ્ટ આપી શકો છો અને તમારો સ્કોર પણ તમે જાણી શકો છો કે આપણે આપણી તૈયારી કેટલે પહોંચી. અને ત્યારબાદ તમે વિડીયો સોલ્યુશન જોશો તો તમને 100% તમને ઇમ્પ્રુવમેન્ટ લાગશે. તો ચલો મિત્રો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ અને બાકી તમારા માઇન્ડમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે પ્રશ્ન કમેન્ટમાં પૂછી શકો છો. જય હિન્દ.